નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગરમીના। હાય રે ગરમી, આગામી 3 દિવસ બોલાવશે ભૂકા। હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ 3 દિવસ ભારે ગરમી પડી શકે છે। રાજ્યમાં 3 દિવસ સુધી તાપમાન 41 ડિગ્રી રહેવાની સંભાવના છે। વલ્લભ વિદ્યાનગર સૌથી ગરમ શહેર નોંધાયું છે, જ્યાં ગરમીનો પારો 42.3 ડિગ્રીએ પહોંચી ગયો। સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા 19 મે બાદ ગરમીમાં પારામાં આંશિક ઘટાડો જોવા મળી શકે છે। આ દરમિયાન વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં પરિણીતાના શંકાસ્પદ મોત મામલે ખુલાસો થયો છે। સુરતના પૂણા વિસ્તારમાં પતિ અભિમાનચંદ્ર પટેલે પોતાની પત્ની રેણુની હત્યા કરી નાખી। આરોપીએ ધામધમથી લગ્ન કરીને ઉત્તર પ્રદેશમાંથી રેણુને સુરત લાવ્યો। ત્યારબાદ તેને એક રૂમમાં બંધ કરીને રોજ અત્યાચાર કરતો અને મારપીટ પણ કરતો। પડોશીને અવારનવાર ચીસો અને ઝઘડાના અવાજ સંભળાતા હતા, પરંતુ કોઈએ ધ્યાન ન આપ્યું। ઘટનાને સમગ્ર વિસ્તારમાં હવે ભારે ચકચાર મચી જવા પામી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પવિત્ર પુરુષોત્તમ માસનો પ્રારંભ। સૌરાષ્ટ્રની પાવન ભૂમિ જૂનાગઢમાં ગિરનાર તળેટીએ આવેલા પૌરાણિક દામોદર કુંડ ખાતે પવિત્ર પુરુષોત્તમ માસની ભક્તિભાવપૂર્વક શરૂઆત થઈ ગઈ છે। અહીંના પ્રસિદ્ધ રાધા દામોદરજી મંદિરમાં ભગવાન પુરુષોત્તમ સ્વરૂપે બિરાજમાન છે। પુરાણોમાં વર્ણિત આ એકમાત્ર પ્રાચીન સ્થળ છે। માન્યતા છે કે આ માસમાં માત્ર દર્શનથી જ અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વીડન પહોંચી ગયા છે। નરેન્દ્ર મોદી અત્યારે સ્વીડન પહોંચી ગયા છે। સ્વીડનના પ્રધાનમંત્રી ઓલ્ફ જલમાર્વ ક્રિસ્ટરસને એરપોર્ટ ઉપર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું। પીએમ મોદીએ 2 દિવસીય મુલાકાત ભારત સ્વીડન સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે તૈયાર છે। આ મુલાકાત એવા સમય થઈ રહી છે જ્યારે ભારત અને યુરોપ વચ્ચે ટેકનોલોજીકલ, વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદારી ઝડપથી મજબૂત થઈ રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહે મધુર ડેરીના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગરમાં મધુર ડેરીના નવા અત્યાધુનિક પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું। રૂપિયા 128 કરોડના ખર્ચે બનેલા આ પ્લાન્ટથી મધુર ડેરીના વાર્ષિક ટર્નઓવરને વેગ મળશે અને શ્વેત ક્રાંતિને વધુ પ્રોત્સાહન મળશે। કાર્યક્રમમાં 45 મિનિટ મોડા પહોંચેલા અમિત શાહે ધોકધમકા તાપ વચ્ચે જાહેરમાં માફી માંગી અને લોકોને ઉત્સાહિત પણ કર્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર। સીબીએસઈએ ધોરણ 12ના વિદ્યાર્થીઓને નોંધપાત્ર રાહત આપી છે। બોર્ડે ઉત્તરવહીઓ જોવા માટેની ફીમાં ભારે ઘટાડો કર્યો છે। હવે 700ના બદલે વિદ્યાર્થીઓએ તેમની ઉત્તરવહીઓ જોવા માટે 100 રૂપિયા ચૂકવવા પડશે। માન્યતા ફી પણ ઘટાડીને 100 કરવામાં આવી છે। ચોક્કસ પ્રશ્નની પુનઃ ચકાસણી માટેની ફી 25 રૂપિયા રહેશે। જો ચકાસણી પ્રક્રિયા દરમિયાન ગુણ વધે અથવા તો કોઈ સુધારો કરવામાં આવે તો સમગ્ર રકમ વિદ્યાર્થીને પરત કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1000 ડ્રોનથી હુમલો। યુક્રેને રશિયાના અનેક વિસ્તારો પર 1000થી વધુ ડ્રોન વડે મોટા પાયે હુમલો કર્યો। આ હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા છે, જેમાં એક ભારતીય નાગરિકનો સમાવેશ થાય છે। રશિયામાં ભારતીય દૂતાવાસે પુષ્ટિ કરી છે કે 3 ભારતીયો ઘાયલ પણ થયા છે। મોસ્કોમાં 3 અને બેલગોરોડમાં 1નું મોત થયું છે, જ્યારે મોસ્કોમાં 12 લોકો ઘાયલ પણ થયા છે। યુક્રેને સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને ઓઇલ રિફાઇનરીને નિશાન પણ બનાવી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુએઈ પર ઈરાનના ડ્રોન વડે હુમલા ચાલુ। અમેરિકા અને ઈરાન વચ્ચે 8 એપ્રિલે યુદ્ધ વિરામ થયા બાદ પણ સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈ પર ડ્રોન અને મિસાઇલ વડે હુમલા ચાલુ છે। ઈરાને અમેરિકા અને ઇઝરાયેલી હિતોવાળા દેશોને નિશાન બનાવવાનું કહ્યું હતું। ગયા અઠવાડિયે હુજરા પોર્ટ પર થયેલા હુમલામાં 3 ભારતીય નાગરિકો ઘાયલ થયા। આ હુમલાથી યુએઈ અને ઈરાન વચ્ચે તણાવ વધી ગયો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1444 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું। રાજ્યમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી છે। પાલનપુર અને દિયોદર વિસ્તારમાં ખોરાક અને ઔષધ વિભાગની ટીમે દરોડા પાડીને 1444 કિલોગ્રામથી વધુ શંકાસ્પદ અને ડુપ્લિકેટ ઘી જપ્ત કર્યું છે। આ જથ્થાની કિંમત 8.28 લાખથી વધુની છે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ચેતવણી આપી છે કે નકલી ખાદ્ય પદાર્થો બનાવનાર કોઈને બક્ષવામાં નહીં આવે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની ઘાતક આગાહી। દેશભરમાં બેવડા હવામાનનો એટેક જોવા મળી રહ્યો છે।
ક્યાંક વાવાઝોડા સાથે વરસાદ તો ક્યાંક કાળઝાળ ગરમી. હવામાન વિભાગે બિહાર, ઝારખંડ, પંજાબ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, લદ્દાખ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંદામાન નિકોબાર ટાપુઓ, આસામ, મેઘાલય, સિક્કિમ, તમિલનાડુ અને કર્ણાટકમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી આપી છે. દરમિયાન દિલ્હી, NCR, યુપી, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં પણ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.